આદિવાસી વિસ્તારની અંદર ભાજપ પડકાર છે કે પછી કોંગ્રેસ? કારણ કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પડકાર માનો છો એમને? બેન, કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. હું છેલ્લા 7 તારીખથી મારી સભાઓ ચાલે છે આદિવાસી વિસ્તારોમાં. 7 તારીખથી એક ધારી રોજની 6-7 સભાઓ હોય છે. ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી. મારા ડેડિયાપાડામાં ઉમેદવારો નથી મળ્યા એ લોકોને. કયા ગામથી કાન, કયા ગામથી કાન, કયા ગામથી કાન, અડધા તો ઉમેદવારો નથી મળ્યા. એટલે કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી. થોડા ઘણા કોંગ્રેસના લોકો છે, રાતે ભાજપના કાર્યાલય જઈને પૈસા લઈ આવે છે અને નાનો મોટો પ્રચાર કર્યા કરે છે. પણ જનતા બધું જાણી ગઈ છે. સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી છે. અમારા પ્રયાસ છે કે તાલુકાઓ અને જિલ્લા પંચાયતો અમે જીતી, એવી અમારી સીધી પ્રયાસ છે ને અમને પૂરો ભરોસો છે કે જીતીશું આ વખતે. આદિવાસી વિસ્તારની અંદર તમારા જેટલા પણ ઉમેદવાર છે એમને કોઈ પોલીસ દ્વારા કિડનેપિંગ કરવામાં આવ્યું, એવા તમે કોઈ દાખલા જોયા? અત્યારની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઘણા બધા ઉમેદવારોને ગાયબ કરી દેવામાં આવ્યા. અમારા જિલ્લા પ્રમુખ સહિત અમારા કાર્યકરો, નેતાઓ, અમારા ઉમેદવારોને બધાને બોલાવવામાં આવ્યા. આંબલેતા પોલીસ સ્ટેશનથી એક બાબુ જમાદારના મારા સામે જ 5 લોકો પર ફોન આવ્યા. 5મા માણસે કીધું કે સાહેબ આ જમાદાર અમને વારા પરથી ફોન કરે છે ને ત્યાં બોલાવે છે ને 2-3 કલાક બેહાડી રાખે છે. એ બાબુ જમાદારને કીધું મેં કીધું કે ભાઈ, તમે શાંતિ, સુરક્ષા અને સલામતીના શપથ લઈને આવ્યા છો તો એ કામગીરી કરો. ભાજપના એજન્ટ બનવાની જરૂર નથી. અને તમારે એટલી જો શોખ હોય આ ચૂંટણીનો, વર્દી ઉતારી દો, રાજીનામું મૂકો, ને આવો ચૂંટણીમાં મેદાનમાં. ખબર પાડીએ અમે કેટલા વિહે હો થાય તે. એટલે એવા લોકોને અમે ધ્યાનમાં છે. એમાંથી અમે ડરવાવાળા લોકો નથી. ઘણા લોકો પર LCB વાળા ગયા, રેડ પાડી, રૂમ પર ગયા અને નિવેદનો માટે બોલાવ્યા, 3-3, 4-4 કલાક બેસાડી રાખ્યા. પણ એનાથી અમે ડરવાવાળા લોકો. અમે જનતા માટે લડીએ છીએ, લોકશાહી માટે લડીએ છીએ, બંધારણ માટે લડીએ છીએ. તો ફોર્મ ખેંચવા માટે બોલાવતા હતા. અમે થોડા ફોર્મ ખેંચવાવાળા. એક પણ ફોર્મ અમારા નર્મદા જિલ્લામાં અમે ખેંચ્યું નથી. કોંગ્રેસવાળાએ ખેંચી લીધા. એનો જવાબ જનતા આપશે આ વખતે. ને કેટલાક કોંગ્રેસના પીઢ નેતા હોય તો ભાજપમાં જ એને સેન્સમાં બેઠા હતા ટિકિટો માટે. એટલે કોંગ્રેસ અને ભાજપ 5-5 વર્ષની જે રાજનીતિ અહીંયા કરતી હતી એ હવે અહીંયા ચાલવાની નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે, ઉમેદવારો મજબૂત છે અને જનતાનો હવે વિશ્વાસ સંપાદન કરીને આગળ વધી રહી છે.